हेलो मित्रों, गुड इवनिंग, जय रामापीर, जय माताजी। तो मित्रों, आज आप बात करवाना छे कानपुरनी। अभी मजा आएगा ना भिड़ो। तमे लोग आ कानपुरनी तो बात नहीं करी रह्या ने? तो ना मित्रों, तमे लोग जे विचारी रह्या छो ते तमारा माटे गलत छे। तो मित्रों, हाँ, हूँ तमने कही दऊं, आपणे आजे बात करवाना छीए कानपुर शहेरनी। तो मित्रों, आपणे कीधुं छे ने કે કાનપુરમાં હડતાલ હોય, તો આર્યાએ કાનપુરમાં હડતાલ હોય, પણ જે હું વાત કરવા જઈ રહ્યો છું કાનપુર શહેરની, તે કાનપુરની અંદર હડતાલ નથી, પણ કાનપુરની અંદર ધોળા દાડે મોર બોલાવ્યા। તો આ મિત્રો, હું વાત કરવા જઈ રહ્યો છું કાનપુરની અંદર એક પરિણીત મહિલાને તેનો પ્રેમી મળવા ગયો અને અચાનક જ ઘરનાને ખબર પડતા જ दे धना धन लाकड़िए दे दे ने दे दे। तो मित्रों, तमने एवं लगतुं हशे कि हूँ हसता हसता बात करी रह्यो छुं। तो आ मित्रों, मारी अंदर हूँ न्यूज ज आपी रह्यो छुं, तमने बेड न्यूज ज छे। अने हूँ कहेवा बी मागीश तमने के जे आ थयुं खोटुं बी थयुं छे अने आम जोता सारूं बी थयुं छे। तो मित्रों, हाँ, सारूं तो एटला माटे केम के ए बंनेनी एक भूल तो कहेवाय ज के जो पहली बात तो महिलाना लग्न थई गया था, तो महिलाए जे तेनुं આગલું બધું જે હતું એ ભૂલી અને જે તેને એના માતા પિતાએ જે તેને એના લગ્ન કરાવ્યા, જે તેના એના પતિ સાથે એને સારી રીતે રહેવું જોઈએ, એના પતિ સાથે તેને એનું નવું જીવન શરૂ કરવું જોઈએ। તો મિત્રો, આ બધું તો ચાલતું રહેવાનું છે, કારણ કે તમને બધાને ખબર છે કે અત્યારે શું ચાલે છે, કારણ કે અત્યારે હવે તો કળિયુગનો જમાનો છે। એટલે કળિયુગની અંદર આવા નાના મોટા તો કિસ્સા બનતા રહેવાના છે, અને આવા નાના મોટા કિસ્સાઓ જોવા માટે અને આના ઉપર મારું શું કહેવાનું થતું હોય છે તે જાણવા માટે તમારે કાંઈ નથી કરવાનું, ખાલી બસ એટલું જ કરવાનું છે કે મારી ચેનલ હજુ ખોલીને સબસ્ક્રાઈબ કરવાની છે, અને જેટલા તમારી અંદર ઇન્સ્ટા પેજ, ફેસબુક પર જેટલા બી તમારા પેજ છે ત્યાં મારી ચેનલને શેર કરો બને તેટલી। અને હા મિત્રો, ચાલો તમને હું તેનું એક વિડીયોની 2 મિનિટનો ઝલક દેખાડી દઉં કે પ્રેમિકાને મળવા જતા પ્રેમીને જેવા મસ્ત મસ્ત ગોળ જેવા લાડવા ખવડાવવામાં આવે છે તે જુઓ તમે આ વિડીયોની અંદર। અને મિત્રો, વિડીયો ખતમ થતાં પછી આપણે 10 સેકન્ડ હું તમારી મુલાકાત લઈશ। તો જુઓ આ વિડીયોની અંદર કે પ્રેમિકાને મળવા જતાં પ્રેમિકાના પરિવારવાળાએ શું પ્રેમીનું આગમન કર્યું છે, શું તેને મોહનથાળ ચકાડ્યો છે, શું તેને મીઠાઈ ચકાડી છે। હા, તો મિત્રો, હું તમને હવે વિડીયો બતાવવા જઈ રહ્યો છું। તો મિત્રો, વિડીયોને શરૂ કરતાં પહેલાં હું તમને એટલું નિવેદન કરવા માગું છું કે વિડીયોને કાપીને ના જોતા, વિડીયોને આખો જોજો અને સરખી રીતે ધ્યાનથી સાંભળજો, સરખી રીતે જોજો। એકદમ તમને મસ્ત વિડીયો લાગશે, મસ્ત એટલે જોરદાર વિડીયો લાગશે। શું પ્રેમીઓની શું કહાની છે, પ્રેમીઓને પ્રેમ કરવાથી શું હાલત થાય છે, જુઓ આ વિડીયોની અંદર। તો એવરીબડી, તમે લોકોએ જોયું વિડીયોની અંદર કે એક પ્રેમિકાને, એક પરિણીત પ્રેમિકાને મળવા જતાં પ્રેમીની શું હાલત થાય છે તે તમે જોયું વિડીયોની અંદર। તો મિત્રો, તમે જોયું ને શું હાલત થાય છે, તો તમે આ બધું કરવા જતા હોય તો તમે સુધરી જજો, નહીં તો તમારી બી આજ હાલત થવાની છે। અને હું મિત્રો સોરી, હસવા માટે માફી ચાહું છું। તો મિત્રો, હવે સિરિયસલી વાત કરવા માગું છું। તો જો મિત્રો, તમે લોકો બી આ પગલું કરતા હોય, તમે બી આ ભૂલ કરતા હોય તો તમે સુધરી જજો, નહીં તો એક દિવસ તમારી બી આ હાલત થવાની છે। વિડીયોની અંદર તમે જોયું કે એક પરિણીત મહિલાને મળવા જતાં એક પરિણીત પ્રેમિકાને તેનો પ્રેમી મળવા જાય છે, અને જ્યારે એના પરિવારજનોને ખબર પડી જાય છે તો શું તેના પરિવારવાળો તેને જતું કરી દેવાના છે। તમે જોયું વિડીયોની અંદર કેટલો એને વિડીયો લગભગ 3 મિનિટનો છે, તો તમે પૂરો જોયો હશે। તો વિડીયોની અંદર તમને જોવા મળશે કે પ્રેમીને એક નહીં પણ તે પરિણીત પ્રેમિકાને, જે તેમની વહુ છે, જેમના છોકરાની વહુ છે, તેને બી કેટલો માર મારે છે। તમે વિડીયોની અંદર જોયું, હજુ ના જોયું હોય તો ફરી એકવાર વિડીયોને, તમને સમજણ ના પડે તો ફરી એકવાર વિડીયોને પાછળ કાપીને તમે ફરીથી એકવાર વિડીયોને જુઓ, પહેલેથી ફરીથી શરૂથી વિડીયો જુઓ, તમને જરૂર અહેસાસ થશે કે આ ખોટું છે, તદ્દન ખોટું છે। એક પરિણીત સ્ત્રી જો તેના સંસારમાં સુખી હોય તો તેને આ કરવું જ નથી પડતું, આ પગલું તેનું ખોટું છે। તો તમારું શું કહેવું મિત્રો, તમે કમેન્ટ જરૂર કરજો, અને વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો। જય માતાજી, જય રામાપીર।